નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પ્રાદેશિક કમિશનર રાધનપુરની મુલાકાત આવતા નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારને કોંગ્રેસના આગેવાનોએ પ્રાદેશિક કમિશનરને લિખિતમાં રજૂઆત કરાઈ। રાધનપુરમાં 3.38 કરોડના રોડના કામના વિરોધને લઈ પ્રાદેશિક કમિશનરને ધારદાર રજૂઆત કરાઈ। ગાંધીનગર પ્રાદેશિક કમિશનર રાધનપુર શહેરની મુલાકાતે આવી પહોંચતા કોંગ્રેસ સમિતિ અને સ્થાનિક રહીશો દ્વારા પાલિકા કામગીરીને લઈ પડતી હાલાકીની રજૂઆત કરી। પાટણ જિલ્લાના રાધનપુર શહેર ખાતે પ્રાદેશિક કમિશનર ગાંધીનગરથી રાધનપુર શહેરની મુલાકાતે આવી પહોંચતા રાધનપુર સ્થાનિક રહીશો દ્વારા પાલિકાની કામગીરીને લઈ પડતી હાલાકીની રજૂઆત કરી હતી, જેમાં મેઇન ચર્ચાનો વિષય અને શહેરમાં તર્ક વિતર્ક સર્જાયેલ પ્રશ્ન જે રાધનપુર શહેરમાં 3.48 કરોડના રોડના કામના વિરોધને લઈ પ્રાદેશિક કમિશનરને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા રાધનપુર નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટનું વિકાસના કામો માટે આપવામાં આવી રહી છે, ત્યારે જરૂરિયાત મુજબની જગ્યાએ ગ્રાન્ટ ન વાપરતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। રાધનપુર પ્રાદેશિક કમિશનર ડામોર દ્વારા શહેરની મુલાકાતે આવતા પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ જયાબેન સોની, જ્યોત્સનાબેન જોશી, સુભાષભાઈ મકવાણા તેમજ રાધનપુરના રહીશો દ્વારા નગરપાલિકાની કામગીરીને લઈ પડતી હાલાકીની રજૂઆત કરી હતી। 3 કરોડ ઉપરની માતબર રકમના ખર્ચે જે રોડ બનાવવામાં આવશે ત્યાં કોઈ રહેણાંક વિસ્તાર નથી, ત્યાં ફક્ત ને ફક્ત બિલ્ડરોના ખેતરો આવેલા હોય, બિલ્ડરોને જ ફાયદો કરાવવા આ કરોડો રૂપિયાના ખર્ચે પાલિકા ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી રહ્યા હોવાની કોંગ્રેસની રાવ। ત્યારે કરાતા ખર્ચને લઈ રાધનપુર શહેરમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। તમામ રજૂઆતો ગાંધીનગર પ્રાદેશિક કમિશનર ડામોરને કોંગ્રેસના હોદ્દેદાર તેમજ રાધનપુરના રહીશો દ્વારા કરવામાં આવી, ત્યારે પ્રાદેશિક કમિશનર દ્વારા રાધનપુરના રહીશોને હૈયા ધારણા આપવામાં આવી કે કામમાં કંઈ ખોટા જેવું લાગશે તો આ કામ રદ કરી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, પાટણ। જો હું રાધનપુરની વિઝિટ લીધી છે ચોમાસા પછીના રસ્તા સફાઈ માટે, દવા છંટકાવ માટે અને પાણી જો કોઈ જગ્યાએ ઘેરાયેલા હોય તો એનું શું ફાઇનલી નિકાલ થઈ શકે એના માટેનું આ પ્રોવિઝન હતું। પણ રસ્તામાં જતાં ગામમાંથી મને ફોન કોઈને આવતા હતા, પછી કોઈ કે મને જોયા હશે એટલે અહીં સર્કિટ હાઉસમાં કીધું એ લોકોની રજૂઆતો શું છે એ સાંભળવા માટે મેં અત્યારે સર્કિટ હાઉસ આવ્યો હતો। બધાની રજૂઆત મેં લઈ લીધી છે। એકંદરે પરિસ્થિતિ સફાઈની કે પાવડર છાંટવાની ઠીક લીધી છે, પણ એ લોકોની જે કંઈ રજૂઆતો છે એ મને મળી છે એનામાં હું 100% કામ કરીશ। આ સાહેબ જે 3.38 કરોડનું કામ નિવિદા બહાર પાડી છે જે રેસિડેન્ટ વિસ્તાર નહીં હતી તેને લઈને આપ શું કહેશો? મને તમારી રજૂઆત મળી ગઈ છે, હું ચેક કરાવી લઈશું। જો ખોટું જેવું લાગતું હશે તો એના માટે રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે। આપનો પરિચય? આરા ડામોર, પ્રાદેશિક કમિશનર ગાંધીનગર ઝોન, જે પૈકીની આ એક રાધનપુર નગરપાલિકા મારા નિયંત્રણમાં આવે છે।